ભારતનો નશા મુક્ત થાય મારું ભારત, નશા મુક્ત થાય મારું ભારત. હવે તો બસ નશો નશો નશો, આ શબ્દ તો ઘણા લોકોએ સાંભળ્યો હશે. શું છે નશો? એવી રીતે થાય છે નશો. નશો એક એવી સજા છે જે કરવાવાળા લોકો ભોગવતા નથી, પરંતુ ઘર, પરિવાર, સંબંધીઓ, મિત્રો તેમને અર્પણ કર્યા છે. નશાને એટલા માટે સજા કહેવામાં આવે છે કારણ કે એ શારીરિક રીતે નથી પરંતુ માનસિક રીતે પણ બીમાર બનાવી દે છે. નશાના કારણે વ્યક્તિ હતાશાનો ભોગ બને છે. નશાવાળી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ફેફસા ગળવા લાગે છે અને વધારે તો વધારે કહું તો કેન્સર જેવી બીમારી આપણને ઘેરી વળે છે. પહેલા એક સમય હતો, આપણા ઘરે કોઈ અતિથિ આવે છે ત્યારે દૂધ, દહીં, છાશ, માખણ કરીને તેમનું આપણે સ્વાગત કરતા હતા, પરંતુ હમણાં કોઈ અતિથિ આવે છે ત્યારે બીડી, તંબાકુ, ગુટકા અને દારૂથી સ્વાગત કરવામાં આવે છે. પૂર્ણ કોઈ મહેમાનને બીડી, તંબાકુ, ગુટકા અને દારૂથી સ્વાગત કરવામાં ન આવે તો માથું લાગે છે અને મનોમન વિચારે છે કે આ તો કેવો માણસ છે કે બીડીનો બી ભાવ ના પૂછ્યો. બાપ રે, બીડી, તંબાકુ, ગુટકા, શું મતલબ છે આ બધું ખાવાનું? તંબાકુ અને ગુટકા લો તો તેમાં તો ચૂનો તો હોય જ છે, પણ આપણે કલર કામ કરવાનું હોય છે ત્યારે જ ચૂનાનો ઉપયોગ થાય છે. 2 દિવસ ચૂનામાં હાથ નાખો તો આપણા હાથમાં ચાંદા પડી જાય છે. જરા વિચારો, આ ચૂના આપણા શરીરમાં જાય છે તો આપણા શરીરનું કેવું નુકસાન થતું હશે? અને મૂરખનો સરદારો તો એવો કહે કે આ તમે કોઈ જ ખાધું નથી. અને વાત કરું તંબાકુની તો ચપટી તંબાકુ દેડકાને સૂંઘાવા તો દેડકો તો બેભાન થઈ જાય છે, તો માણસની તો કઈ વાત જ નહીં કરવી. વિશ્વમાં દર વર્ષે દારૂના વ્યસનથી 60 લાખ જેટલા લોકો મોતને ભેટે છે. વિશ્વમાં દર વર્ષે તંબાકુના વ્યસનથી 5,435 અને ગુજરાતમાં 244 જેટલા નવા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે. અને વાતો એ છે કે પોતાના વડીલો પાસેથી જ શીખે. ધૂમ્રપાનથી તમે તમારા જીવનની 3 અનમોલ વસ્તુ કે તમે ધિક્કારી રહ્યા છો. પહેલું તમારું શરીર, બીજું તમારી સંપત્તિ અને ત્રીજું તમારી સંસાથી કે તમારા રત્નો. આજે તમને વ્યસન છે તો કાલે તે પણ વ્યસન કરવા તમે તેની પોતાની આંખ સામે પણ કઈ નહીં કહી શકો તો શું કહો છો કે બેટા માં ન ખવાય, એનાથી કેન્સર થાય છે, એનાથી ઘણા રોગો થાય છે. તમે કઈ નહીં કહી શકો કારણ કે તમને વ્યસન વગર નથી ચાલતું, તો પહેલા તમે સુધરો પછી તમારા બાળકોને સુધારો. ઈસવીસન 2020 ના ભવિષ્યમાં વૈજ્ઞાનિકના મત મુજબ વ્યસનથી મરતા લોકોની સંખ્યા એઇડ્સ અને ટીબી કરતા પણ વધારે હશે. તંબાકુના વ્યસનથી કેન્સર, રતનના કેન્સર, લીવર ખરાબ થવું, કિડની બીમારી, જાતના કેન્સર થાય છે. અને મામા, આપણે કોઈને વ્યસન હોય ને તો આપણે તેને કહીએ કે ભાઈ આ વસ્તુ સારી નથી, તો તે શું કહે છે કે હવે મારાથી ન છૂટે. મારે કહેવું છે એક 10 વર્ષનો બાળક કે પોતાનું જીવન છે તેનો માનો ધાવણ ધરે તો તે પણ કહી શકે ને શું આ એક વ્યસન ના છોડી શક્યા? હું હંમેશા 2 જ વસ્તુ પર બોલું છું, પહેલે બેટી બચાવ પછી વ્યસન છોડો. જો મારા પહેલા વિષય પર મારા મા-બાપ વિચાર કરે તો એક દીકરી બચી જાય અને બીજા વિષય પર કાકા ભાઈ વિચાર કરે ને તો રણમોયા કુળપત્રનો એળો પાર થઈ જાય. મારે કઈ કહેવું નથી, મારી શાંતિથી વિચારજો. આ જીવન તમારું નથી, તમારી પાછળ કોણ છે? તમારા બાળક ને તમારી પત્ની ને તમારા બાળકો. આના ગયા પછી તમારું શું? આખી તલાવ નહીં फिर भी भर जाती है, और कपड़ा नहीं फिर भी सिल जाते हैं, बुद्धि लोहा नहीं फिर भी जंग लगा जाती है, आत्मसम्मान शरीर नहीं फिर भी घायल हो जाता है, और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है, और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है. अस्तु આપણે સૌ ભેગા મળીને શપથ લઈએ છીએ કે આપણે નશો કરવો જોઈએ નહીં અને કોઈને નશો કરાવવો જોઈએ નહીં. જય હિન્દ, જય ભારત.